જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ આંબોડી સફારી પાર્કમાં હાવજ જોવા. હાવજ જોવા આવ્યા કે મને જોઈ લીધો તો તને તો કાયમ જો. જુગલભાઈ ખોટો છે કે હાસો છે અજગર? આ સમજાતું નથી કાંઈ. એટલે એ ફોટો છે. આ અંદર આવા હાસા હોય છે તો મરી જાવ, ખાઈ જાય. સફારી પાર્કમાં કઈ મફત નથી ફરવા દેતા. 190 રૂપિયા એક જણાના લીધા. અમે 5 જણા થઈ 950 રૂપિયા દીધા. અને રજા ન હોય ને આડે દિવસે આવો તો 150 રૂપિયા લઈશું. આ ટિકિટ લઈને જાઓ અમે બસમાં, એટલે બસમાં બેસવા માટે આપણે 200 મીટર હાલવું પડશે. આ એટલું હકારવું જ તો મારે રોયે પૈસા હું કેમ લીધા છે? એટલું થોડુંક હાલ ને તો બસમાં થોડુંક તારો વજન ઓછો થાય એટલે આ એટલું હકારે. જુગલભાઈ બસું કેવું સારું બનાવ્યું. એ મારી સામું જોતું હતું પણ મને ભાળીને શરમાઈ ગયો એટલે ઓઇલ પા જોવે છે ડેમ બાજુ. તારી બીક લાગે? ઓલું દીપડાનું પૂછડું જોવો તો તમે ટેકો દીધો. દીપડો નથી, હાવજ છે. આમ હું જે તને આ બાજુ દીપડો લાગે. લે હાવજ છે આમ જો બે. હવે હાવજ જોવાના છે કે અહીંયા તારે જોઈને બકાડી દેવાનું છે? હાલો હાલો જોઈએ, હાલો આગળ. આમ હાવજ આમ જવાનું છે બસમાં. હાલ હાલો આમ બસ જો ભરાય ફટાફટ હાલો ને કે વારો નહીં આવે. એટલે હું તારી જેટલો થોડો હાલી એકું હવે કાંઈ. હવે આ બસ ઊભી છે, વારો આવે તો બેસી જવાનું છે આપણે. હવે વાતો કરો માં, બસ ભરાઈ રહી. આ બસ નંબર આ જ છે આપણે. તો હાલ ની હાલો હાલો. વાતું કરવામાં જો તો બસ વહી જાત ને પછી મળે તઈ નહીં અહીંયા આ બસમાં ગરમી કેટલી થાય? એસી વાળી બસ છે. આમ હું જે તને તો ચાલુ થાય તો એસી થાય ને શરૂ. આ બસ વાળાને કેટલી ગરમી થાય છે બહુ હકારે. ડ્રાઈવર ક્યાંક ખોવાઈ ગયો લાગે. ગોતો ગોતો ક્યાંકથી ચા પીવા જોઈ છે ક્યાંક હેઠો. તું જરી ઘાટો મારતો હોય ને નીચે જરા. મારી સીટ વહી જાય, હું ન જાઉં. તો બે તું એ ડ્રાઈવર ભાઈ આવી ગયા ને એસી ચાલુ કરી માંડ મજા આવી. હા એમ હવે પરસેવો હુકાણો થોડો. જલ્દી ગયા હતા. આપણે પાસે ટિકિટ હતી, ટિકિટ માસ્ટર લઈ ગયા. અહીંયા સેકન્ડ વસાડા આવશે તો શું કરશું? એની પાસે રાખશે ને એવડાઈ. એ કહે છે ભાઈ ટિકિટ આપો, અમારે સેકન્ડ આવી હોય તો શું કરવું? આપણે તમે દેખાડજો. ગાડી જલ્દી રોકજો. હા, અમારે આ જંગલ સફારી શરૂ કરી દીધી છે. આમાં નજર કરજો હો, જે આવત દેખાય તો ક્યાંય છે. એ ઓલો સિંગડા વાળો સિંહ છે કે જોતો? ના હિંગડા વાળો આવજ ન હોય, સાબર છે. એલા ડ્રાઈવર ભાઈ આને હેઠો ઉતારો ને. આ બારીના કાચ દીધેલા છે, નકર મને એમ થાય ફેંકી દઉં અહીંથી. મને એમ થાય ફેંકી દઉં. હિંગડા વાળો આવજ હોય છે. પણ પૂછ્યું એમાં એટલો બધો તું મારી ઉપર ખીજાઈ ગયો. અહીંયા કેટલા બધા રોજડા છે જુગલભાઈ. ના એ રોતડા નથી, હરણાના બચ્ચા છે. કેવું છે? મેં હમણાં સિંહ ને ફોન કર્યો છે, હમણાં આવવો જોઈએ ઘડી બગડીમાં આવે. એમ? હા તારો ફોન લાગી જાય સિંહ ને? લાગી ગયો ને. જો આ સિંહ કેવા. કેમ મેં ફોન કર્યો એટલે તરત આવ્યો. હા એલા તારો હાસુ હોય, ફોન કર્યા ભેગો આવી ગયો. હું જો બેઠો આ બાજુ મોઢું કરે તો નહીં. હાલે હાલે. એટલે એ કઈ ભે નહીં ચાલે હાલે કરો. મેં કે બરકું આબુ જોવે. હવે એ બારી માલી સાંભળે ને હું દેખીરો કરો. મારે મોઢું જોવું એનું. આમથી જોઈએ ઉતરીને જાવ ખબર પડે. ઉતરવાય થોડું. એક ફોન 90 ટિકિટ આપી પણ સિંહ જોયું. જુગલભાઈ થાકેલો છે, ઉજાગરો લાગે, હું તો હશે. કાંઈક હરખો ફોટો પાડજે, ઘેરે કાંઈક દેખાડાય એવો. લાલા મઠા બે બેઠા છે પણ ઓલપા મોઢું રાખીને બેઠા ને જોવા કેમ? ઓલા ડ્રાઈવર ને કઈ આવો ને જરાક જો ઉભો કરે. 190 દીધા. જો ઉભા છે. જોયું. અરે વાહ, આપણું સાંભળ્યું તો ખરું મારું. તો દેખાણા કેવડા. જોઈ લે. ડાલા મથા હો. આ ડાલા મઠા કહેવાય. હાલે હાલે. આ કા સાડો પડે ને આગળ હું પૂછડી પકડીને એને નાસ્તો દઈ આવત. કાન પકડીને ખાઈ લે. તો ડ્રાઈવર ને કહું બારી ખોલો જરીક જાની. એટલે આમ જો હરણિયા જો હામાં જો આટામાં.
જુગલભાઈ હાથી 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 ચા છે તા આયા ને મેં કાલ ટીવી માં જોયો તો એવો હાથી એમ. એ મને તું ભડકાવ. આપણે સફારી પાર્ક અડધી પૂરી થઈ ગઈ, એમાં 3 હાવજ જોયા, હરણિયા તો ઘણા જોયા, પણ હજી કઈ જોવા મળે તો આગળ, નકર આ વાંદરાને તો જોવો જ સૌ સવાર દીનો. ઊભો થા ઊભો તું, 1 કલાકમાં તો ઊંઘે આવી ગઈ. મારો હું હાથ કરાય કે નહીં અળુક દે. પણ હાથ તો પણ ઘડીકમાં ઊંઘ આવી ગઈ. બસ આખી ખાલી છે હવે હેઠો ઉતેરા માર. હાલો હાલો હવે આપણે બસ માંથી ઉતર્યા એટલે આપણને અહીંયા પોલોવર મળી ગયા. જો મજામાં? હા પાછા પોલો કરજો. હા આપણે સફારી પાર્કમાં ફરી આવ્યા, ત્યાં હાવસ જોઈ આવ્યા, હરણા જોઈ આવ્યા, ઘણું જોયું ને હવે આપણે જોવા જવાનો છે વ્યૂ પોઈન્ટ. હવે ઈ કેવો હોય એ જોઈ આવીએ. જોઈએ આપણે હાલો ને કેવો હોય ઉપર ચડીને. આ સફારી પાર્ક 1 કલાકની હતી, એમાં 190 રૂપિયા ટિકિટ દીધી. વ્યૂ પોઈન્ટ જવા માટે આ દાદરા ચડવા પડશે. એટલે આ તો બહુ લાંબા દાદરા છે, મારથી નહીં ચડાય. બાવડું તો પકડી આડવા રાખ. મળવાની આમ હવે ને હું તમારા ઘૂંટણ ભાંગી ગયા. બાવડું પકડી રાખ. આગળ એમ તો હાવ જ વાહે ચડે તો મંડિયું ઠેકે જાય. બો તો ન્યા થોડું રેવાય, હે ઈ થોડો હક પણ રાખે. ન્યા કેવા થોડા આગળ. અહીંયા તું મારો ભાઈ છો કે અપલખણો, એટલે તને કહેવાય બાવડું પકડવા દે. મને વજન લાગે પણ એટલે માંડ માંડ દાદરા સડીને હા સડી ગયો, મને ઘડીક પોરો ખાવા જોઈએ. વ્યૂ પોઈન્ટ આવ્યા માંડ માંડ. કેટલેક સેટું છે હવે? હા આવી ગયું હવે. તો એટલું હવે હાલી જાવ, ત્યાં જઈને પોરો ખાવા દીજે મને. એટલે અપલખણા આ ડેમ કયો છે? ખોડિયાર ડેમ. ઘોડિયા ડેમ નહીં, ગળાધરા ડેમ છે આ. ધારી ડેમ કહેવાય, ધારી ડેમ. એટલે આ ડેમમાં પાણી ઝાઝું ભીર્યું, આમ નજર પોગે ન્યા સુધી આમાંથી ગોળો ભરી જવો જોઈએ. હવે ગોળા વાળા હાલવા મળો, મજા આખું જવાનું છે. ક્યાં હજી આમ લઈ હાલો જાવ. આગળ. એલા જો તો આમ હરખું જોઈએ, નગર પડી તો હાવજ નાસ્તો કરી જાહે, એટલે મારે આને પકડી રાખવો પડે. આવો જો હામો દેખાય. આ પર દેખાડતો પડતો નહીં, નગર નાસ્તો કરી જાહે. નહીં પડું પણ તમે મૂકી જો બીવરાવો માં. તું ખોવાઈ ગયો તો અહીંયા મારી અરે લખણ કોણ કરશે પછી? પણ તમે આમને બીવરાવીને મને મારી નાખશો. ના 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 ના, આમ તને તો થોડો જ મરવા દઉં છે. જંગલ બહુ આખું છે હો, આમ જો ઠેક ક્યાં સુધી. આપણે જ્યાં થઈ તને દેખાય? જો ઓલા ઝાડવા પીપેરના છે, ન્યા 2 હાવજ બેઠા હતા ઈ. પણ આખું કેટલું જો આમ પાસ. એ જુગલભાઈ લફરપટ્ટી ખવાય એવું છે તો એલા પણ ચક પડે, પણ ચાય અફલખણો રહે નહીં. પછી લહેરત આગળ હું અપલખનો રહે નહીં ચાય. દોસ્તો તમે અહીંયા આંબરડી પાર્ક ફરવા આવો ત્યારે આ વ્યૂ પોઈન્ટ ઉપર જરૂર આવજો. અહીંથી નજારો અલગ જ જોવાની મજા આવે છે. આ વ્યૂ પોઈન્ટ માથેથી જંગલનો નજારો છે ને ખરેખર 1 નંબર બતાય છે. આ જે તમને સામે દેખાય છે ને એ ધારી શેત્રુજી ડેમ છે. આ ડેમની બાજુમાં ખોડિયાળમાંનું મંદિર છે, ગળધરા કહેવાય ઈ. અને ગળ ધરો કહેવાય, ધરો પણ છે. હવે તમને દાદરા ચડવાની તકલીફ થતી, મને ઉતરવામાં તકલીફ થાય. મને તેડી લ્યો જરા. હવે સાનો મનો આમ હાલવા માંડ, લખણ કર્યા વગીનું. આને તો કઈ કહેવાય એમ નહીં, આગળ ધક્કો મારી દે. હાલવા માંડ સાનો મનો. આપણે સફારી પાર્કમાં અંદર ગયા ને તે બારી બસની બેંચ હતી, નકર આપણે આવા હરણિયાને ને ખોળામાં તેડીને ફોટા પાડવાની મારી ગણતરી હતી. તો બારી બેંચ હતી એમાં નો કાંઈ થયું, નકર હાવજ ખોળામાં લેત આપણે. હા બારી ખોલી હોત તો હાવજ તને ખોળામાં લેત. દોસ્તો તમે જ્યારે આવો ત્યારે હરણિયારે ફોટો પાડવાનું ભૂલતા નહીં. તો ઓલા વાંદરાનો શું વાક, એને હારે નો ફોટો પડાવાય? તારી જેવા વાંદરા હારે હોય તો ફોટો પાડવાની થોડી જરૂર પડે. તમે વાંદરા જેવા જ લાગો, કાળું મોઢું. એટલે હું તો અહીંયા હરણિયા હારે ફોટો પાડવા ઉભો રહ્યો, ત્યાં તો આપણને અહીંયા બધા પોલોવર મારી હારે ફોટા પાડવા મળ્યા. હવે પાડવા જો ને, તમને વાંધો શું છે? લખણ કરતો ને તું હરખો પાડવા દેજે ફોટો. હું તો આમ જો આમ ખંભે હાથ રાખીને પાડાવું. હા, પાડ લે હું અહીંયા રાખું ફોટો. અહીંયા. આમ 2 પગે ઊભો રહે હરખો. આ રીતે ફોટો પડો ફોલોવર લાટ થાય. જવો આ અમારે અપલખણો જવો એના લખણ કર્યા. એટલે હવે આપણે 2 કલાક થાય રખડીએ, હવે કંઈક ખાવાનું ગોતો નહીં, નકર તમને પાપ લાગશે હું ભૂખ્યો રહેતો. એટલે ખાવાની ક્યાં કર, મને બીડી પીવાનું મન ચારનું છું છે, પણ બીડી અહીંયા જગાવતા નહીં, નકર હું હાવજ ને આગળ નીરી દે હે થઈ જાય. ખાલી બીડી નો જગાવતા અહીંયા આ જંગલ હળગે તો તરત. પછી જલ્દી મને બહાર લઈ જા, આપણે મારે બીડી તો પીવી જો. મારે ખાવું જો. હે સફારી પાર્કમાં આવી મજા હો. અમારે આ બાળક જેખો છે એટલે આને ફરવા લાવવો પડ્યો. બાળકને લઈને આવજો ફરવા એક ફેરો. અમે જતા હતા ઘર તરફ, તો આપણને રસ્તામાં પોલોવર મળી જતા, એક ફોટો એની હારે પડાવતા જાય. એ સીધો ઉભો રહે લખણા. આમ જોવો જુગલભાઈ, અમારો દોસ્તાર જોવો અહીંયા જો, આને મળતા જાય. હા આ દોસ્તાર આપણો. આ ફોટામાં છે હરું મળ્યો કરે. અમે કાયમ હારે જ બેઠા હોય. હા છે જુગલભાઈ, હવે મને પાણી પાવ ને મરાઈ જાવ. હવે નથી હલાતું. આમ કઈક થોડોક તો હાલ. આ જોરું બોડ્યું પીવાનું પાણી. હા તો હાલ અહીંયા લઈ જાવ. અને માથે બેહવું લાગે તારે? માથે બેહવું ને. તમે નાના બાળકોને લઈને આવો ને અમારે આ લખણા જેખા, તો અહીંયા લહરપટ્ટી છે ને ઘણા રમતોના સાધન છે નાના મોટા, એટલે બાળકો માટે બહુ જગ્યા સારી છે. મને હિંચકામાં બેહાડો, હાલો મને હિંચકામાં જ બેહાડો.
એટલે આને પણ અહીંયા ભૂંડો લગાડશે આલે આમ ઘર ભેગો થા એટલે પણ તમે હિંચકો એક નો ખાવા દીધો પણ મને. આને ચાઈ બહાર કાઢ્યા જેખો નથી અહીંયા જો કેવી લફરપટ્ટી છે, મજા આવે એવી. તો જા જુગલભાઈ આખા સફારી પાર્કમાં મને આ સિંહ ગમ્યો. હા. ફોટો તો પાડવા દે, હલે નહીં કાંઈ નહીં. અને ઓલે પણ સિંહ જોયા ને એની હારે ફોટો પડાવી જાય તો આની જેવાને નાસ્તો કરી નાખે. આ પણ રહેવા દેની એ તું મારી નાખી સરપંચ ના છોકરાને એટલે ગફલગણા બીડી હવે માઇન્ડ ગેટ ની બહાર આવ્યા મને એક બીડી પી લેવા દે તું હવે પી લો આ હાલો મને હું પાણી પી લઉં. આ તું જે પીવું ઈ પીએ પણ મને એક બીડી પીવા દે 4 ની બીડી પીવી થી પણ અહીંયા અંદર તો પીવાય નહીં હવે વાત ઓછી કરો ને, પીધે રાખો, મારે પાણી પીવા જવું છે. ત્યાં જગવી થી તો 5000 દંડ છે, 5000 તો ખિસ્સામાં નથી.